હનુમાનજી મહારાજ જેમનો પ્રતિષ્ઠા મહોત્સવ આજનો પાવનકારી દિવસ પરમ પૂજ્યપાદ લાલજી મહારાજના વરદ હસ્તે હમણાં જ પ્રતિષ્ઠા વિધિ થશે। ત્યાર પછી યજ્ઞનારાયણની છેલ્લી આહુતિ અને અહીંયા કથાનું સમાપન દિવ્ય લાભ આપણે પ્રાપ્ત કરવો છે। આવો પૂજ્યપાદ વક્તાશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ। સ્વામી માઇકનો હવાલો તમને સોંપી દઈએ। તમે જેવી રીતે આ સભા મંડપમાં સુખ આપો એવી રીતે અમને લાભ આપો। સંગીતકાર મિત્રોની સાથે પૂજ્યપાદ વક્તા મહારાજ। રેકોર્ડિંગ તો થાય છે પણ બધું ઓટોમેટિક છે વોલ્યુમ તો આમાં નહીં થતું ને અમારા કમ્પ્યુટર નથી લગાવ્યા કેમ નહીં કરવાનું હજુ તો અમારે એ લોકો અમને નાખી Be
पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन् महाव्यचिन्तये श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्पारतन्तस्तमस्तमिवांशुमाम् आगच्छ भगवन् देव स्वस्थानात् परमेश्वर अहं कथां करिष्यामि सदा त्वं सन्मुखो भव सदा त्वं सन्मुखो भव हरिकथा हवे आदरो सदमति श्रोता जे सावरे श्रवणे सुनता सुख उपजे तापतन नाते की
આજે આપણા આ મંદિરમાં હનુમાન દાદા જેઓ સર્વેના કષ્ટ ભગવાન સ્વામિનારાયણ કહે કોઈને આ જગત સંબંધી ભૂત પ્રેત આદિ જો ઉપદ્રવ આવી પડે તો હનુમાન દાદાને યાદ કરવા અને એ હનુમાન દાદાનું જ્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવ અને વિઘ્ન વિનાયક દેવ એ સર્વે વિઘ્નોને ટાળનારા છે એ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ ચરણ ત્યારે એ હનુમાન દાદા અને ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે આજે ધર્મકુળ દ્વારા તમારું પૂજન તમારું પ્રતિષ્ઠા વિધિ થશે અને પ્રતિષ્ઠા વિધિ થયા પછી તમે કાયમી સર્વેના સંકલ્પોને પૂરા કરો એવા બળિયા થયા અને આપણા સર્વેના સંકટોને દુઃખોને હરવા માટે ધર્મકુલ દ્વારા આજે હનુમાન દાદા અને ગણપતિ દાદાનો પ્રતિષ્ઠા વિધિ થશે. આપણે કાલે કથામાં શ્રવણ કર્યું ભગવાનના ભક્ત પરમ ઉદ્ધવજી એ ઉદ્ધવજીનું રક્ષણ કરવા કાજ ભગવાન સ્વામિનારાયણ પોતે આવીને એ ઉદ્ધવજીનું રક્ષણ કર્યું. ભગવાન સ્વામિનારાયણ ઘણી વાર કહેતા હું બધું ચલાવી લઈશ પણ ઉપાસના નિષ્ઠામાં ફેર પડશે ને તો એ નહીં ચલે. નિષ્ઠા કેવી હોવી જોઈએ, ભગવાનની ઉપાસના કેવી હોવી જોઈએ? જ્યારથી આપણા ઈષ્ટદેવ તરીકે ભગવાન સ્વામિનારાયણ બન્યા છે ને ત્યારથી સુખ આવે દુઃખ આવે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પણ આપણું મન આપણું હૃદય આપણા મનના વિચારોમાં જરાય ફેર પડે નહીં. એને પરિપક્વ નિશ્ચય કહેવાય. અરે જે કરશે મારો મહારાજ કરશે. મારા મહારાજે એવું ધાર્યું હશે કે દુઃખી કરવું છે આ જીવને તો ભલે દુઃખી કરે. એ દુઃખી કરશે ને તો એના પાછળનું રહસ્ય છે સુખી કરવાનું. અને ભગવાનનું ધામ અને ભગવાનનું સ્વરૂપ એ સુખથી ભરપૂર છે. એમાં જરાય લેશ માત્ર દુઃખ નથી. નિષ્કુળાનંદ સ્વામી પણ લખે છે સુખ 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 અતિ જ્યાં નથી દુઃખનો લવલેશ. એ મારા ધામમાં જાણજો જ્યાં નથી મોહ માયાનો કલેશ. મોહ માયા જે વ્યાપી નથી શકતા એ ભગવાનના સ્વરૂપમાં સુખ છે ને સુખ છે. એકલો સુખ નહીં. તો છોકરાઓ નિશાળો ભણવા જાય ને તો સારું હોમવર્ક કર્યું હોય ને તો ટીચર લખે ગુડ, વેરી ગુડ અને ત્રીજું વેરી વેરી ગુડ. આ સુખ સુખ ને અતિ સુખ એ ભગવાનના સ્વરૂપમાં કહેતા ભગવાનના ધામમાં અતિશય સુખ છે. પણ એ મહાસુખ ક્યારે મળે? જ્યારે આપની ઉપાસના ચોખ્ખી હોય, આપણે ભગવાનની નિષ્ઠા પરિપક્વ હોય,
ત્યારે જઈને ભગવાન આપણને પરચા આપે, આપણને ખુશી કરે, આપણને સુખિયા કરે. પછી એવું નહીં કે આપણે સ્વામિનારાયણ ભગવાનને તો માનીએ છીએ, પણ કોઈ દુઃખ આવી પડ્યું તો બાવા ભુવા જંત્ર મંત્ર કરનારા, ટોના ટોટકા કરનારા પાસે જતા રહીએ. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ને, દુઃખ આવે, પરેશાનીઓ આવે, ત્યારે ભલભલાના માણસના મગજ ડોલી જાય છે. આજુબાજુમાં રહેનારા ઘણા કુસંગીઓ એવા મળી જાય, અરે આ ક્યાંક ભગવાનનું ભજન કરે છે, જો પેલા બાવાએ ભુવાએ ફળ દઈને કામ કર્યું, હાલ ફળ દઈને જતા રહીએ. એ નિષ્ઠા ઉપાસનામાં પરિપક્વ ન કહેવાય. ભગવાનનો ભક્ત તો એમ મહારાજને પ્રાર્થના, મહારાજ જેટલું દુઃખ આપવું છે એટલું આપી દો, જેટલી કસર મારી બાકી છે બધી કસી લો, બસ મારે બીજી વાર મૃત્યુ લોકમાં આવું નથી, હવે તમારા ધામને જ પામવું છે. જેટલું કસવું હોય, જેટલા દુઃખ આપવા હોય એ બધું આપી દો, પણ તમારા ધામમાં મારે રહેવું છે, તમારા ધામમાં રહીને તમારા સ્વરૂપનું સુખ લેવું છે, એવો સુખીઓ મને કરી દો. અને એવા ઘણા ભક્તો થઈ ગયા કે જેમને શ્રીજી મહારાજની ઉપાસના અને નિષ્ઠા એવી પરિપક્વ હતી, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પણ એનું મન જરાય લેશ માત્ર ડોલે નહીં. એવા એક ભક્ત થઈ ગયા જેતપુરના ભાણા કાપડિયા. હવે ભાણા કાપડિયા ભગવાનના પરમ ભક્ત, નિત્ય પ્રત્યેક ભગવાનનો આભાર માને કે મહારાજ તમે અમને સુંદર મનુષ્ય તન આપ્યું છે, અને મહારાજ મનુષ્ય તન તો આપ્યું પણ એના પછી તમે તમારી ઓળખાણ મારા જેવા જીવને કરાવી છે મહારાજ, અને એ દિવસથી મહારાજ હું સુખીઓ છું. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની મૂર્તિના કેફમાં કાયમ નિરંતર આનંદિત રહે આ જેતપુરનું ભાણા કાપડિયા. પણ બધો સમય સરખો નથી હોતો. ગમે ત્યારે શરીરની અંદર પણ તકલીફ આવે, ઘર સંસારમાં પણ તકલીફો આવે. એવું નહીં ભગવાનના ભગત બની ગયા એટલે થોડી થોડી ખૂણે ખાંચે રે. એકવાર એક હરિભગત એક સ્વામીને પૂછવા ગયો, ભગવાનના સમયના નંદ સંતોની વાત છે, નિષ્કુળાનંદ સ્વામી હતા કદાચ, કે મહારાજ સ્વામી ઘરવાળા બધા પાછળ પડ્યા છે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. હવે સ્વામી બે છોકરી જોઈ છે, એક સત્સંગી છે અને એક કુસંગી, તો કોના જોડે લગ્ન કરું? એ સ્વામી જોઈ લીધેલું કે આ ભક્તમાં એટલી બધી વૈરાગ્યની વૃત્તિ છે, પણ ઘરના પરિવારના લોકો પાછળ પડી ગયા છે, એને લગ્ન કરાવે છૂટકે. તો સ્વામી કીધું એક કામ કરજે, તો કુસંગી છે ને કુસંગી, એની જોડે લગ્ન કરજે. તો સ્વામી સત્સંગી ને કુસંગી જોડે, જો કુસંગી જોડે લગ્ન કરીશ ને તો સવાર સાંજ સારા સારા પ્રભાતિયા, સારા સારા વેદ મંત્રોના ગાન કરી તને સંભળાવશે, એટલે સ્વાભાવિક સંસાર પ્રત્યે તને અરુચિ થશે, અને સંસાર પ્રત્યે તને અરુચિ થશે ને તો વધારે ને વધારે તને ભગવાન યાદ આવશે. એમાં ભાણા કાપડિયા ના શરીરમાં પ્રભુ કૃપાથી તાવ, જ્વર, બુખાર આવે, અને જ્વર આવતા, તાવ આવતા એટલો બધો પીડાનો, અને એ જ્વરની અંદર એટલી બધી એને પીડા થાય, પણ એ પીડા ક્યારે શમી જાય? બહુ પીડા થાય ને જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ જેટલું આપવું આપી દો. હવે એના મા હતા, એના બા ડોશીમાં, એ બાને
ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નિષ્ઠા થોડી ઓછી. એટલે બાને કે જરા આવી તાપ માટે નહીં કે ભુવા પાસે જઈએ, તાંત્રિક પાસે જઈએ, મંત્ર જંત્ર વાળા પાસે જઈએ તો આ તારો તાવ મટી જાય. પણ ભાણો કે એ માં ભૂલે કોઈ લાવતી નહીં. મારો સ્વામિનારાયણ બેઠો છે જ્યાં સુધી હું કોઈને આશરે નહીં જાઉં. પણ માં તો માં કહેવાય ને. એક ભુવા પાસે ગઈ અને ભુવા પાસે જઈને કે છે મારો દીકરો આવી રીતે તાવમાં આવ્યો છે અને એના તાવ મટતો નથી, એના માટે તમે કઈ દોરો કરી આપો. અને દોરો કરી આપ્યો. પણ ભાણો તો